હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાના ચટાકેદાર નાસ્તાની રેસીપી। વરસતા વરસાદમાં એકદમ સરસ ચટપટા આવી રીતના ડુંગળીના ભજીયા મળી જાય તો પછી બીજું શું જોઈએ। ફટાફટ બની જાય છે ઇઝીલી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટા આ ભજીયા બનીને તૈયાર થઈ જાય છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ ડુંગળીના ભજીયાની રેસીપી। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। ડુંગળીના ભજીયા બનાવવા માટે મેં આ રીતના 5 નંગ ડુંગળી લઈ લીધી છે। તેને આપણે સમારવાની છે। ફોતરા મેં અલગથી કાઢી લીધા છે। હવે આ રીતના આપણે ડુંગળીને સમારવાની છે એકદમ ઝીણી સ્લાઇસમાં। જો આ રીતના એકદમ ઝીણી ઝીણી સ્લાઇસમાં આપણે ડુંગળી છે તે બધી જ સમારી લેશું। તો આ રીતના આપણે બધી જ ડુંગળી છે તે સમારીને તૈયાર કરી લેશું। તો આ રીતના જ બધી ડુંગળી છે તે મેં સમારી લીધી છે। હવે આપણે આ ડુંગળીને એક બાઉલમાં એડ કરી દઈશું। અને આ ડુંગળીને હાથથી આવી રીતના મસળી અને તેના બધા જ જે લચ્છા હોય છે તે અલગ કરવાના છે। આ જે બધા ડુંગળીના લચ્છા હોય છે, પળ છે, તે આપણે અલગ કરી લેવાના। એટલે તમે હાથથી આવી રીતના મસળશો એટલે બધા જ જોઈ શકો છો પળ છે અલગ થવા લાગશે ડુંગળીના। તો આ રીતના બધા જ લચ્છા ડુંગળીના અલગ કરી લેવાના છે। આ રીતના ડુંગળીના લચ્છા અલગ થઈ જાય એટલે પછી આપણે તેની અંદર મીઠું ઉમેરીશું। આ રીતના મીઠું ઉમેરી દેવાનું। અડધી નાની ચમચી જેટલી હળદર ઉમેરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડો એવો ગરમ મસાલો। હવે આ બધું મિક્સ કરી દેવાનું પ્રોપર રીતે ડુંગળીમાં। આ રીતના પ્રોપર મિક્સ કરી લેવાનું। મિક્સ થઈ જાય એટલે આપણે આને 10 થી 15 મિનિટ માટે મૂકી દેવાનું છે। તો આપણે આને 10 થી 15 મિનિટ માટે રાખી દેશું। ત્યાં સુધીમાં આપણે એડ કરવાની બાકીની વસ્તુ સમારી લેશું। હવે ભજીયામાં એડ કરવા માટે આ રીતના એક મરચું સમારીને લઈ લીધું છે, થોડી કોથમીર, લીંબુ અને આદુનો ટુકડો લીધો છે। હવે આ ડુંગળી આપણે મીઠા અને મસાલાવાળી કરીને રાખી હતી તેને પણ 10-15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। ડુંગળીમાંથી પાણી છૂટવા લાગ્યું છે અને મીઠું ઓગળવા લાગ્યું છે। હવે આપણે આ સમારેલી બધી વસ્તુ છે તે તેમાં એડ કરી દેશું। કોથમીર અને મરચું એડ કરી દેશું। અને આદુનો ટુકડો આપણે આવી રીતના છીણીને લેશું એટલે પ્રોપર રીતના મિક્સ થઈ જાય અને મોઢામાં આવે તો કોઈને આદુ પસંદ ન હોય તો બી ખ્યાલ ના આવે। આ રીતના છીણીને લેવાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે આદુનો। તો આ રીતના આપણે આદુ એડ કરી દીધું છે છીણીને। અને હવે અડધા લીંબુનો રસ એડ કરવાનો છે। આમાં કોઈ પણ જાતનો સોડા કે લીંબુના ફૂલ એવો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી। મિક્સ કરી દેશું। તમે જોઈ શકો છો પાણી છૂટવા લાગ્યું છે અને આમ પણ આપણે અડધું લીંબુ પણ એડ કર્યું છે અને મીઠાવાળું પાણી પણ છૂટ્યું છે। આમાં એક્સ્ટ્રા કોઈ પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી। હવે આપણે ડુંગળીમાં થોડો થોડો ચણાનો લોટ છે એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે। એકી સાથે બધો લોટ નહીં ઉમેરી દેવાનો। તો સૌપ્રથમ આપણે આ રીતના 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તેને પ્રોપર રીતે હાથ વડે મિક્સ કરી દેશું ડુંગળીમાં। જરૂર લાગે તો પછી એક્સ્ટ્રા લોટ આપણે ઉપયોગમાં લેશું।
આ રીતના પ્રોપર મિક્સ કરી દેશું. હજુ આપણે તેમાં 1 ચમચી જેટલો લોટ ઉમેરી શકીશું. હજુ 1 ચમચી લોટ એડ કરીશું અને મિક્સ કરીશું. કોઈ પણ જાતનું આપણે પાણીથી બેટર નથી બનાવવાનું, ફક્ત ડુંગળીનું મીઠારું પાણી જે છૂટ્યું હોય તે અને લીંબુનો રસ, તેનાથી જ પરફેક્ટ બાઇડિંગ આવી જશે ભજીયાનું. અને હવે આ રીતના આપણે ચેક કરી લેવાનું. ભજીયા આ રીતના જો ગોળ ગોળ બનતા હોય આ રીતે, બસ જો આ રીતના આપણે ભજીયા બનાવવાના છે. કોઈ પરફેક્ટ ગોળ સાઈઝ કે એવી કોઈ આમાં સાઈઝનું મેટર નથી. તમારે જે પણ સાઈઝના બનાવવો હોય એ પ્રમાણે બનાવી શકો છો. અનઇવન પણ આ ભજીયા તમે બનાવી શકો છો. ધારો કે તમારે પરફેક્ટ ગોળ ન બનાવવા હોય તો એમ જ આ રીતના નાના નાના પણ બનાવી શકો છો. જે રીતના આપણે કુંભણિયા ભજીયા બનાવીએ એ રીતના પણ બનાવી શકો છો. અને આ રીતના મીડિયમ સાઈઝના ગોળ ગોળ પણ બનાવી શકો છો. તો ચાલો હવે ભજીયા આપણે તળી લઈએ. હવે તેલ ગરમ થઈ ગયું છે તો બસ હવે આપણે બધા ભજીયા છે તે તળી લેશું. તો આ રીતના હું મીડિયમ સાઈઝના ભજીયા તળું છું. આ ભજીયા એકદમ સરસ ક્રિસ્પી, ટેસ્ટી, ચટપટા બનીને તૈયાર થાય છે. આની પહેલાંના વિડીયામાં મેં ડુંગળીના ભજીયા છે અને આપણે દાબળી ભજીયા કહીએ છીએ અથવા તો ટીકડી ભજીયા તે બનાવીને બતાવ્યા હતા. તેનો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. તે ભજીયા પણ ખૂબ જ સરસ બને છે અને ઇઝીલી બની જાય છે. તો આજે ડુંગળીના ભજીયાની એક બીજી રેસીપી હું તમારી સાથે શેર કરું છું. તો આ રેસીપી પણ જરૂરથી ટ્રાય કરજો. આ જ રીતના આપણે બધા જ ભજીયા છે તે એકદમ સરસ મજાના ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. આ રીતના ભજીયા છે તે એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાના છે. તેનો કલર પણ થોડો ચેન્જ થશે અને ભજીયા એકદમ ક્રિસ્પી થવા લાગશે. તો આ રીતના ભજીયાનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ રીતના ભજીયા છે તળાઈ ગયા છે. તો બસ હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેશું અને બાકીના ભજીયા પણ એ જ રીતના આપણે તળી લેશું. જોઈ શકો છો એકદમ સરસ મજાના તળાઈ ગયા છે. આ જ રીતના આપણે બાકીના બધા ભજીયા તળીને તૈયાર કરી લઈશું. તો બસ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણા ડુંગળીના ચટપટા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તેને તમે આ રીતના કોઈ પણ ચટણી જોડે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક વખત ચોમાસાની સિઝનમાં આ ભજીયા બનાવીને ટ્રાય કરજો, તમને ખરેખર પસંદ આવશે. એકદમ સરસ ટેસ્ટી બને છે. તેને પ્યાઝ કે પકોડે પણ કહેવામાં આવે છે. તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.